મોમ તમને નહીં સમજાય ફિલ્મ ડિરેક્ટેડ બાય ધર્મેશ મહેતા અને રિટન બાય રાધે શ્યામ. ફિલ્મ એક નોન રિલેટેડ સિક્વલ છે 2017માં આવેલી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાયનો, જેની કાસ્ટ પણ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. પપ્પા તમને નહીં સમજાય ફિલ્મની અંદર આપણને ભવ્ય ગાંધી, શ્રદ્ધા ડાંગર, જોની લીવર એઝ અ કેમિયો અને મનોજ જોશી જેવા એક્ટર આપણને જોવા મળે છે, જેમાંથી કોઈ પણ એક્ટર આપણને આ ફિલ્મની અંદર જોવા નથી મળતા. હવે મેં તો આ ફિલ્મ નથી જોઈ એટલે મને નથી ખબર કે આ ફિલ્મ કેવી છે. જો તમે જોઈ હોય તો મને કોમેન્ટ કરી જરૂર કહેજો કે આ ફિલ્મ કેવી છે એમ. પ્લસ આ ફિલ્મના ડાયરેક્ટરે આની પહેલા જયસુખ ઝડપાયો, જેની અંદર પણ જોની લીવર જે હતા એ હતા, અને યમરાજ કોલિક નામની વેબ સિરીઝ શિમારુ માટે બનાવી હતી. અને ઓફકોર્સ પપ્પા તમને નહીં સમજાય ફિલ્મ તો ખરી જ. અને એ બધી ફિલ્મો જે છે એ આની પહેલાં બનાવી ચૂક્યા છે, જે ફિલ્મો મેં તો હજી નથી જોઈ પણ ઓડિયન્સને એ ફિલ્મો ગમી હતી. અને આ બધી ફિલ્મોની અંદર કોમેડીનું થોડું વધારે ઇન્વોલ્વમેન્ટ હતું એઝ કમ્પેર ટુ મોમ તને નહીં સમજાય. પપ્પા તમને નહીં સમજાય ફિલ્મ જે હતી એ થોડી કોમેડી સેન્ટ્રિક વધારે હતી, અને ફિલ્મની અંદર કોમેડી ઉપર થોડુંક વધારે ફોકસ કરવામાં આવ્યું હતું. પણ આ ફિલ્મની અંદર કોમેડી ઉપર એટલું બધું ફોકસ નથી. આ ફિલ્મની અંદર ઇમોશન્સ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. ફિલ્મ થોડી વધારે ડ્રામેટિક અને સિરિયસ મોડ ઉપર ચાલે છે. એટલે ફિલ્મમાં કોમેડી છે પણ એટલી બધી પણ નથી. અને પપ્પા તમને નહીં સમજાય સાથે તમે કમ્પેર કરવા જશો તો એના પ્રમાણે આઈ થિંક થોડી ઓછી કોમેડી છે. અને આઈ થિંક એનું કારણ પણ એ છે કે આ ફિલ્મની સ્ટોરીને કોઈ કોમેડીની એટલી બધી જરૂર નથી, પણ છતાં પણ ફિલ્મની અંદર આપણને થોડી ઘણી હલકી ફુલકી કોમેડી જોવા મળે છે, જે ફિલ્મ જોતા દરમિયાન તમારા ચહેરા ઉપર એક સ્માઇલ લાવવાનું કામ જરૂર કરશે. અને આઈ થિંક કોમેડી બહુ જ ઓછું હોવાનું એ જ એક કારણ છે જેના લીધે આ ફિલ્મ યંગ ઓડિયન્સને એટલી બધી નહીં ગમે. મારા જેવા લોકોને આ ફિલ્મ એટલી બધી નહીં ગમે. પણ 40+, 60+, 50+ એજ ગ્રુપની આજુબાજુના જે કપલ્સ અને જે પેરેન્ટ્સ હશે એમને આ ફિલ્મ જોવામાં ઘણી મજા આવશે. અને હા, આ ફિલ્મનું પબ્લિક રિવ્યૂ પણ હું તમને કહું. મારા થિયેટરમાં એટલે કે જે થિયેટરમાં હું જોવા ગયો હતો ત્યાં મારી સિવાય એક GF, BF અને એક 40+ એજ ગ્રુપનું જે એક કપલ જે હતું એ આવ્યું હતું. અને એ જે 40+ એજ ગ્રુપ વાળું જે કપલ હતું એ આ ફિલ્મના ઘણા બધા જોક્સ ઉપર, જે પણ હલકી ફુલકી કોમેડી આ ફિલ્મની અંદર હતી એના ઉપર હસી રહ્યા હતા. એમના હસવાના અવાજ જે છે પાછળ આવી રહ્યા હતા, અને એમના ચહેરા જોઈને હું ડેફિનેટલી કહી શકું છું કે દે વેર એન્જોયિંગ ધ ફિલ્મ. હાવેવર પેલા જે GF, BF હતા એમની વાત કરીએ તો આમ તો એ તો ફિલ્મ જોવા નતા, એમનું બીજું જ કામ કરવા આવ્યા હતા. પણ છતાં પણ હવે તમે ફિલ્મ જોવા આવ્યા છો, આટલી મોટી સ્ક્રીન તમારી સામે છે, એટલે તમે ગમે તે કરતા હોય છતાં પણ 2 કલાકની અંદર ક્યારેક ને ક્યારેક તો તમારું ધ્યાન સ્ક્રીન ઉપર જશે જ. અને ભલે તમે ફિલ્મ જોવા ના પણ આવ્યા હોય તોય પણ તમે ફિલ્મ તો જોવાના જ. અને એ જેટલી પણ ફિલ્મ જોઈ રહ્યા હતા એ ફિલ્મ જોયા પરથી એમના રિએક્શન કંઈક આ રીતના હતા. એટલે આવી તો કંઈ મોમ હોતી હશે, આ મોમ આવું કેમ કરે છે, એવું કરવાની શું જરૂર હતી, એવું ડિસિઝન શું લેવા લીધું, આમ કેમ કર્યું, તેમ કેમ કર્યું, લુકડું ઢીકણું ફલાણું. આઈ કેન ક્લિયરલી સે દે ડોન્ટ લાઈક ધ ફિલ્મ. તો મોરલ ઓફ ધ સ્ટોરી, યંગ ઓડિયન્સને આ ફિલ્મ એટલી બધી નહીં ગમે, પણ જેમ કે મેં કીધું 40+, 50+, 60+ એજ ગ્રુપની આજુબાજુના જે લોકો છે એમને આ ફિલ્મ જોવામાં ઘણી મજા આવશે, એમને આ ફિલ્મ ઘણી બધી ગમશે. દે વિલ એન્જોય ધેર ટાઈમ વિથ ધીસ ફિલ્મ. એનીવે, મૂવિંગ ઓન. ફિલ્મ આપણને એક સ્લાઇસ ઓફ લાઈફ, હાર્ટ વાર્મિંગ, લાઇટ વેઇટ જેવી એક જે વાઇબ જે છે, ઇટ ડિલિવર્સ ધેટ કાઇન્ડ ઓફ અ વાઇબ. નોટ ઇટ ઇઝ બેસ્ટ બટ ઇટ સ્ટીલ ડિલિવર્સ ઇટ. અને ભાઈ ચોખ્ખા શબ્દોમાં કહું તો એક સારી ફિલ્મ છે. આ ફિલ્મના ટ્રેલરથી મને કોઈ પણ જાતની એક્સપેક્ટેશન નથી, અને મને એવું લાગ્યું હતું કે આ ફિલ્મ એક બસ લેક્ચર બનીને રહી જશે, અને મને આ ફિલ્મ જરાય નહીં ગમે. પણ મને આ ફિલ્મ ગમી, અને ફિલ્મના ટ્રેલરથી મેં જે પણ વિચાર્યું હતું એનાથી 10 ગણી આ ફિલ્મ વધારે સારી નીકળી. હા, એવું નહીં કહું કે બહુ જોરદાર હતી અને મજા આવી જાય, અને એ બધું નહીં કહું. ફિલ્મ સારી જરૂર હતી. ઇટ વોઝ હર્ટ વાર્મિંગ. ઇટ વોઝ નોટ હર્ટ ટચિંગ બટ ઇટ વોઝ હર્ટ વાર્મિંગ, એન્ડ ઓનેસ્ટલી સેઇંગ ફિલ્મ વોઝ ગુડ. ફિલ્મની અંદર આપણને રશ્મિ દેસાઈ જોવા મળે છે, જેમણે આની પહેલા હિન્દી ટીવી સિરિયલની અંદર ઘણું બધું કામ કરેલું છે, અને આ એમની પહેલી ગુજરાતી ફિલ્મ હતી. અને ભાઈ તમને ના ખબર હોય તો હું કહી દઉં, રશ્મિ દેસાઈ ઇઝ અ પોપ્યુલર ટીવી સિરિયલ એક્ટ્રેસ. એમના ઇન્સ્ટાગ્રામ ઉપર 5.9 મિલિયન સબસ્ક્રાઈબર છે, સોરી ફોલોવર્સ છે, જે મલ્હાર ઠાકર કરતાં પણ 4 ગણા વધારે છે. એન્ડ યસ, શી ઇઝ વેરી પોપ્યુલર ટીવી સિરિયલ એક્ટ્રેસ. એમની આ પહેલી ગુજરાતી ફિલ્મ હતી, અને એમનું જે પણ કેરેક્ટર હતું આ ફિલ્મની અંદર, એ કેરેક્ટર પ્રમાણે આ ફિલ્મની અંદર એમને બહુ જ સારી એવી પરફોર્મન્સ આપી છે. શી વોઝ રિયલી ગુડ ઇન ધીસ ફિલ્મ. ફિલ્મનું ટ્રેલર જોઈને મને એવું લાગ્યું હતું કે એમની ફિલ્મની અંદર એક્ટિંગ થોડી ઠીકઠાક જેવી હશે, પણ ફિલ્મ જોયા બાદ હું કહી શકું છું કે શી વોઝ રિયલી ફાઇન ઇન ધીસ મૂવી, એન્ડ શી હેઝ ડન અ રીલી ગુડ જોબ. પણ જો ફિલ્મની અંદર મને સૌથી વધારે કોઈનું કામ ગમ્યું હોય તો એ આ એક્ટ્રેસ છે. અને તમે જો કદાચ વુમન છો અને તમે રશ્મિ દેસાઈના ફેન છો, તમને એમની ટીવી સિરિયલ જોઈ છે, અને તમે એમને ગુજરાતી ભાષાની અંદર બિગ સ્ક્રીન ઉપર એક્ટિંગ કરતા જોવા માગો છો, અને તમે વિચારી રહ્યા છો આ ફિલ્મને જોવા જવું કે ના જવું, તો આઈ વિલ સે યુ કેન ડેફિનેટલી ગો વોચ ધીસ ફિલ્મ વિથ યોર મહિલા મંડળ ઓર વિથ યોર હસબેન્ડ. આ ફિલ્મ તમને નિરાશ બિલકુલ નહીં કરે. ફિલ્મનું જે ડાયરેક્શન હતું એ પણ મને ગમ્યું, એન્ડ ધીસ ફિલ્મ ઇઝ વેરી વેલ ડિરેક્ટેડ ફિલ્મ. ફિલ્મની જે રાઇટિંગ હતી એ સારી હતી, પણ હજી પણ સારી થઈ શકત. ફિલ્મની અંદર મોમનું કેરેક્ટર જ્યારે એમની ફેમિલી અને એમના છોકરા સાથે પાછું રિયુનાઇટ થાય છે, તો એ જે સીન હતો એ સીન થોડોક વધારે ડ્રામેટિક અને ટેન્શન વાળો થઈ શકત. એક્ઝામ્પલ, પેલા જે છોકરા એ સીનની અંદર એમની આજુબાજુ ઊભા હોય છે, જેમણે એમને રેન્ટ ઉપર લીધી હોય છે, જેમણે આ મોમને
ભાડે લીધી હોય છે એ થોડુંક એવું કહી શકત કે તમારી આટલી સરસ મોમ છે ને તમને કદર નથી, અને એ રીતનો એક એલિમેન્ટ એ વખતે રાખ્યો હોત અને એક કોન્ફ્લિક્ટ જો એ સીનની અંદર ઊભો થયો હોત તો ફિલ્મની એન્ડિંગ થોડી વધારે સારી થઈ શકત. અને આ ફિલ્મની એ વસ્તુ કે વગર વાયલેન્સ એ છોકરાને માર્યા ટીપ્યા વગર એમને સુધારવા, એમને સમજાવવા, તો દેટ વોઝ સમથિંગ કલ્ચરલ ડિફરન્સ ફોર મી. મેં આ રીતની મોમ નથી જોઈ. સો સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ આઈ વોઝ એન્ગેજ્ડ વિથ ધીસ ફિલ્મ. કારણ કે ભાઈ મિડલ ક્લાસની અંદર મોમ એમના છોકરાને સમજાવી જ દે. જો છોકરા ના સમજે અને એવું કે મોમ તને નહીં સમજાય તો પછી કાન ફટાકની નીચે સરસ મજાની પડે, કાં તો પછી સરસ મજાનું એક ચપ્પલ પડે, કાં તો પછી હાવણી તો છે જ. અને મિડલ ક્લાસની અંદર મોમ છોકરાઓને સમજાવી જ દે. અને એક વસ્તુ મને આ ફિલ્મને લઈને બહુ જ ગમી કે આજકાલની જે બધી ગુજરાતી ફિલ્મો છે બેસિકલી એનો જે કલર ટોન એક હોય છે અને એમને જે એક સ્નેપચેટનું ફિલ્ટર જે લગાડી દીધું હોય છે એવું આ ફિલ્મ સાથે નથી. આ ફિલ્મને બહુ જ સારી રીતે કલર ગ્રેડ નહીં કલર કરેક્ટ કરવામાં આવી છે અને કલર કરેક્શન ફિલ્મનું બહુ જ સરસ છે. ફિલ્મ થોડીક વધારે સેચ્યુરેટેડ જરૂર છે, પણ જ્યારે તમે બિગ સ્ક્રીન ઉપર આ ફિલ્મને જોશો, ફિલ્મ સિનેમેટિકલી લુક્સ ફેન્ટાસ્ટિક. અને આઈ થિંક આ ફિલ્મને લંડનની અંદર જ શૂટ કરવામાં આવી છે. તો જેટલા પણ આપણને ફિલ્મમાં લોકેશન જોવા મળે છે, જે પણ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ હતી, જે પણ લોકેશનનું ડેકોરેશન હતું એ બહુ જ સરસ હતું. ઘણા બધા ઇન્ટિરિયર સીન પણ હતા જે ઘરના હતા, કોઈ ક્લબના હતા કે કોઈ કેફેના હતા. આ બધા સીનોને બહુ જ સારી રીતે લીટ કરવામાં આવ્યા છે. આમની લાઇટિંગ જે હતી એ બહુ જ સરસ હતી. એન્ડ ટેકનિકલી ધીસ ફિલ્મ ઇઝ અ વેરી વેલ મેડ ફિલ્મ. I mean, as compared to some recent film, this film looks fantastic. થિયેટર સ્ક્રીન ઉપર ફિલ્મ વિઝ્યુઅલી બહુ જ સારી લાગી રહી હતી. હું આ ફિલ્મને દઈશ 6 out of 10. ફિલ્મ પરફેક્ટ બિલકુલ નથી પણ ઘણી સારી છે. અને આ ફિલ્મની અંદર ઘણી બધી એવી વસ્તુ છે જે હું વખોળી શકું છું કે ભાઈ ફિલ્મ આમ ને ફિલ્મની અંદર મોમનું કેરેક્ટર આવું હતું ને આવી તો કંઈ મોમ હોતી છે. કોઈ પણ માં ભલે આવું કેવું ડિસિઝન લે અને આમ ને તેમને, અને એ બધું આ ફિલ્મના ટીઝર અને ટ્રેલર રિવ્યૂની અંદર કરી ચૂક્યો છું. જો તમે એવું બધું સાંભળવા માંગતા હોય તો મારું આ ફિલ્મનું ટ્રેલર રિવ્યૂ પણ તમે જરૂર જોજો. અને હું આ ફિલ્મની ટાર્ગેટેડ ઓડિયન્સ છું જ નહીં, કારણ કે જે લોકોને આ ફિલ્મ ટાર્ગેટ કરે છે એમના પ્રમાણે આ ફિલ્મ એક બહુ જ સરસ ફિલ્મ છે. એટલે આ ફિલ્મને હેવીલી એ રીતે ક્રિટિસાઇઝ કરવાનો કોઈ અર્થ બનતો છે નહીં. અને જેમ કે મેં કીધું, જો તમે એ રીતનું ક્રિટિસિઝમ મારું આ ફિલ્મને લઈને જોવા માંગતા હોય તો આ ફિલ્મનું ટ્રેલર રિવ્યૂ અને ટીઝર રિવ્યૂ તમે જરૂર જોજો. ચેનલ પર અવેલેબલ છે. અને જો તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી, તમારા આ ફિલ્મને લઈને શું વિચાર છે એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને thank you so much for subscribing my channel. Thank you so much for 100 subscriber. I really appreciate it. I will try my best to deliver best quality content to you. અને જો તમે આ જ રીતના ગુજરાતી ફિલ્મોના ગુજરાતી રિવ્યૂઝ જોવા માંગતા હોય તો ડેફિનેટલી સબસ્ક્રાઇબ ધ ચેનલ. જો તમારે ના પણ કર્યું હોય તો પણ કોઈ વાંધો નહીં, તમે મારા વિડીયો જોવો છો એ પણ મારી માટે બહુ મોટી વાત છે. I really appreciate it. Thank you so much.